આ શ્રાવણ મહિનામાં મોટી મોટી પૂજાપાઠ કરવા કરતાં કરી લો આ ઉપાય, તમારી મનોકામના પૂરી કરી દેશે આ ઉપાય. જો તમે આ શ્રાવણમાં લાંબી અને ભારે પૂજા ન કરી શકો, સમય ઓછો હોય અથવા મોટી વિધિ કરવી શક્ય ન હોય તો ચિંતા કરવાની જરૂર નથી. તો આજે જે વાત હું તમને જણાવવા જઈ રહ્યો છું તેને શરૂઆતથી અંત સુધી ધ્યાનપૂર્વક સાંભળજો, કારણ કે આમાંથી કેટલીક વાતો એવી છે જે કદાચ તમે પહેલાં સાંભળી નહીં હોય. અને ખાસ કરીને અંત તરફ આવતો ઉપાય ભગવાન શિવની અત્યંત પ્રિય માનવામાં આવતી વસ્તુ સાથે જોડાયેલો છે. તો મિત્રો, વિડીયોને અંત સુધી જરૂરથી જોતા રહેજો, કારણ કે ઘણી વખત કોઈ પણ ધાર્મિક વાતને અધૂરી સમજવાથી ગેરસમજ ઊભી થઈ શકે છે. તમે થોડો કિંમતી સમય આપીને આ સંપૂર્ણ માહિતી સાંભળશો તો અંતમાં તમને સમજાશે કે મહાદેવની સાચી ભક્તિ માત્ર મંદિરમાં કરવામાં આવતી પૂજા સુધી સીમિત નથી, પરંતુ આપણા રોજિંદા જીવન અને કર્મો સાથે પણ જોડાયેલી છે. મિત્રો, શ્રાવણનો પવિત્ર મહિનો ભગવાન શિવની આરાધના માટે વિશેષ માનવામાં આવે છે અને આ સમય દરમિયાન મહાદેવને અર્પણ કરવામાં આવતી દરેક પવિત્ર વસ્તુ પાછળ કોઈને કોઈ ધાર્મિક ભાવના અને પરંપરાગત માન્યતા જોડાયેલી જોવા મળે છે. પરંતુ તેમાં બિલ્વપત્રનું સ્થાન ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. શિવપુરાણ સાથે જોડાયેલી પરંપરાઓ અને લોકમાન્યતાઓમાં બિલ્વપત્રને ભગવાન શિવને પ્રિય માનવામાં આવે છે. તેથી શ્રાવણના સોમવારે જ્યારે ભક્ત શિવલિંગ પર જળાભિષેક કરીને શ્રદ્ધાથી બિલ્વપત્ર અર્પણ કરે છે, ત્યારે તે માત્ર એક પાન અર્પણ કરતો નથી, પરંતુ પોતાની શ્રદ્ધા, સંકલ્પ અને મનોકામના પણ મહાદેવના ચરણોમાં સમર્પિત કરે છે. વાસ્તુ અને ધાર્મિક લોકમાન્યતા પ્રમાણે, જો શ્રદ્ધાપૂર્વક અર્પણ કરેલું સ્વચ્છ અને અખંડ બિલ્વપત્ર મંદિરની પરંપરા મુજબ પ્રસાદ રૂપે પ્રાપ્ત થાય તો તેને ઘરમાં લાવીને પૂજાના સ્થાનમાં સ્વચ્છ જગ્યાએ રાખી શકાય છે અને દરરોજ મહાદેવનું સ્મરણ કરી શકાય છે. માન્યતા એવી છે કે જ્યાં ભગવાન શિવનું સ્મરણ, સ્વચ્છતા અને સકારાત્મક સંકલ્પ હોય, ત્યાં ઘરના વાતાવરણમાં શાંતિ અને સદ્બુદ્ધિ વધે છે અને વ્યક્તિ પોતાના જીવનમાં પ્રગતિ તરફ આગળ વધવા માટે વધુ એકાગ્ર અને સકારાત્મક બને છે. ખાસ કરીને જો કોઈ વ્યક્તિ નોકરી, વ્યવસાય, ધંધો, અભ્યાસ અથવા જીવનમાં કોઈ નવી શરૂઆત માટે સંપર્ક કરી રહી હોય તો શ્રાવણના સોમવારે બિલ્વપત્ર અર્પણ કરીને પોતાની મનોકામના મહાદેવ સમક્ષ વ્યક્ત કરવાની પરંપરા છે. અહીં એક રહસ્યમય વાત એ પણ માનવામાં આવે છે કે બિલ્વપત્રના 3 પાંદડા ભગવાન શિવના ત્રિશૂલ, 3 ગુણો અથવા શિવના વિવિધ સ્વરૂપોના પ્રતીક તરીકે જોવામાં આવે છે. તેથી ત્રણેય પાંદડા સાથેનું સુંદર અને અખંડ બિલ્વપત્ર વિશેષ પવિત્ર માનવામાં આવે છે. પરંતુ મિત્રો, આ ઉપાયને કોઈ ચમત્કારની ગેરંટી તરીકે નહીં, પરંતુ શ્રદ્ધા અને સારા સંકલ્પ સાથે કરવામાં આવતી ધાર્મિક પરંપરા તરીકે સમજજો. જો તમે બિલ્વપત્ર ઘરે લાવો તો તેને પૈસા અથવા કોઈ ભૌતિક વસ્તુની જેમ નહીં, પરંતુ મહાદેવના પ્રસાદ અને આશીર્વાદના પ્રતીક તરીકે સન્માનથી રાખજો. અને જ્યારે પણ તેની સામે દીવો પ્રગટાવો અથવા નમઃ શિવાયનો જાપ કરો, ત્યારે એ જ પ્રાર્થના કરજો, હે મહાદેવ, મારી મનોકામના જો મારા માટે યોગ્ય હોય તો તેને પૂર્ણ કરવાનો માર્ગ બતાવજો અને મને સાચા માર્ગે ચાલવાની બુદ્ધિ અને શક્તિ આપજો.
એવી માન્યતા છે કે શ્રાવણમાં કરવામાં આવેલી આવી નિષ્કપટ ભક્તિ વ્યક્તિના મનમાં આશા, શાંતિ અને સકારાત્મકતા જગાવે છે અને આ જ સકારાત્મક ભાવના તેને જીવનમાં પ્રગતિ માટે સતત પ્રયત્ન કરવાની શક્તિ આપે છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની ચેનલ નવજીવન સ્ટોરીમાં. મિત્રો, વૈદિક અમંત પંચાંગ મુજબ ગુજરાતમાં વર્ષ 2026નો પવિત્ર શ્રાવણ માસ 13 ઓગસ્ટ 2026 ગુરુવારથી શરૂ થઈને 11 સપ્ટેમ્બર 2026 શુક્રવાર સુધી રહેશે. આ સમગ્ર સમય ભગવાન શિવની આરાધના, જપ, ધ્યાન, સેવા અને સારા કર્મો માટે વિશેષ માનવામાં આવે છે. એટલે આ પવિત્ર સમયમાં જો તમે તમારી શ્રદ્ધા પ્રમાણે થોડા પણ સારા સંકલ્પ કરી લો તો તે તમારા જીવનમાં આધ્યાત્મિક રીતે ચોક્કસ સકારાત્મક પરિવર્તન લાવી શકે છે. હવે આગળ આપણે એવા મુખ્ય ઉપાયો જોઈશું જેનાથી તમારા પરિવારમાં ધન, સુખ અને પ્રગતિમાં વધારો થશે. તો પહેલું રહસ્ય, ઘરમાં પડેલી તૂટેલી વસ્તુઓને અવગણશો નહીં. મિત્રો, સૌથી પહેલાં તમારા પોતાના ઘરમાં એક નજર નાખજો. આપણા ઘરમાં ઘણી એવી વસ્તુઓ હોય છે જે લાંબા સમયથી ખરાબ પડી હોય છે, પરંતુ આપણે તેને ફેંકતા નથી અને સુધારતા પણ નથી. ખાસ કરીને તૂટેલી અથવા જૂની ઝાડુ ઘણી વખત ઘરના કોઈ ખૂણામાં પડી રહે છે. ભારતીય લોક પરંપરામાં ઝાડુને સ્વચ્છતા અને માતા લક્ષ્મી સાથે જોડવામાં આવે છે. તેથી તૂટેલી અથવા ઉપયોગમાં ન આવતી ઝાડુને લાંબા સમય સુધી ઘરમાં રાખવાનું ટાળવામાં આવે છે. આ શ્રાવણમાં માત્ર મંદિરની સફાઈ કરીને અટકી ન જશો, પરંતુ તમારા ઘરના દરેક ખૂણાને પણ એકવાર ધ્યાનથી જોઈ લો. સ્ટોર રૂમમાં પડેલી બિનજરૂરી વસ્તુઓ, રસોડામાં પડેલો જૂનો સામાન, મુખ્ય દરવાજા પાસેની અવ્યવસ્થા અને લાંબા સમયથી ઉપયોગમાં ન આવતી વસ્તુઓને યોગ્ય રીતે વ્યવસ્થિત કરો. કારણ કે સ્વચ્છ ઘર માત્ર દેખાવમાં સુંદર લાગતું નથી, પરંતુ તે પરિવારના વાતાવરણને પણ હળવું અને વ્યવસ્થિત બનાવે છે. મહાદેવને પ્રસન્ન કરવા માટે આપણે ઘણી વખત દૂર દૂર સુધી ઉપાયો શોધીએ છીએ, પરંતુ સ્વચ્છતા રાખવી, ઘરને વ્યવસ્થિત રાખવું અને આસપાસનું વાતાવરણ શુદ્ધ રાખવું પણ એ સારા જીવનનો ભાગ છે. એટલે આ શ્રાવણમાં તમારા ઘરની સફાઈને પણ ભક્તિનો એક ભાગ બનાવજો. બીજું રહસ્ય, પંચામૃતથી મહાદેવનો અભિષેક. હવે મિત્રો, વાત કરીએ શ્રાવણમાં થતી ખૂબ જ પ્રચલિત શિવ પૂજાની. ભગવાન શિવને જળ અર્પણ કરવાની પરંપરા તો તમે જાણો જ છો, પરંતુ ઘણી શિવ પરંપરાઓમાં પંચામૃત અભિષેકનું પણ વિશેષ મહત્વ માનવામાં આવે છે. પંચામૃત સામાન્ય રીતે દૂધ, દહીં, ઘી, મધ અને ખાંડથી તૈયાર કરવામાં આવે છે. જો તમારી શ્રદ્ધા હોય અને સામગ્રી ઉપલબ્ધ હોય તો શ્રાવણના સોમવારે પંચામૃત તૈયાર કરીને શિવલિંગ પર શ્રદ્ધાપૂર્વક અભિષેક કરી શકો છો અને ત્યારબાદ સ્વચ્છ જળથી અભિષેક કરી શકો છો. ભગવાનને અર્પણ કર્યા પછી તેને પ્રસાદ રૂપે ગ્રહણ કરવાની પણ પરંપરા છે. પરંતુ અહીં સૌથી મહત્વની વાત યાદ રાખજો, પંચામૃત ન હોય તો મહાદેવની ભક્તિ અધૂરી થઈ જાય એવું નથી. કોઈ વ્યક્તિ પાસે આ પાંચેય વસ્તુ ઉપલબ્ધ ન હોય તો માત્ર સ્વચ્છ જળથી પણ મહાદેવનું સ્મરણ કરી શકાય છે. કારણ કે ભગવાન શિવની ભક્તિમાં વસ્તુ કરતાં ભાવનાને વધુ મહત્વ આપવામાં આવે છે. અભિષેક કરતી વખતે માત્ર પોતાની ઈચ્છાઓ ન માંગતા તમારા પરિવારના સ્વાસ્થ્ય, સુખ, શાંતિ અને સદબુદ્ધિ માટે પણ પ્રાર્થના કરજો.
કારણ તે સાચી ભક્તિમાં માત્ર મને શું મળશે નહીં, પરંતુ મારા પરિવાર અને આસપાસના લોકો સુખી રહે એવી ભાવના પણ હોવી જોઈએ. ત્રીજું રહસ્ય, મુખ્ય દ્વાર પર એક નાનો દીવો. હવે મિત્રો, ચોથો ઉપાય ખૂબ સરળ છે, પરંતુ તેની પાછળ રહેલો સંદેશ ખૂબ સુંદર છે. શ્રાવણ દરમિયાન શક્ય હોય તો ઘરના મુખ્ય દ્વાર પાસે સવારે અથવા સાંજે એક નાનો દીવો પ્રગટાવી શકાય છે. ખાસ કરીને શ્રાવણના સોમવારે મહાદેવનું સ્મરણ કરીને દીવો પ્રગટાવવાની પરંપરા ઘણા પરિવારોમાં જોવા મળે છે. કલ્પના કરો કે સાંજ પડી રહી છે, આખું ઘર શાંત થઈ રહ્યું છે અને ઘરના મુખ્ય દ્વાર પાસે એક નાનકડી દીવાની જ્યોત પ્રગટે છે. તે પ્રકાશ માત્ર બહારનો અંધકાર દૂર કરતો નથી, પરંતુ આપણને અંદરના અંધકારને પણ દૂર કરવાની યાદ અપાવે છે. દીવો પ્રગટાવતી વખતે મનમાં એવી પ્રાર્થના કરજો કે, હે ભોલેનાથ, મારા ઘરમાં પ્રકાશની સાથે મારા મનમાં પણ સદ્બુદ્ધિનો પ્રકાશ પ્રગટાવો. તમારી પરંપરા પ્રમાણે યોગ્ય રીતે કપૂર પણ પ્રગટાવી શકો છો. પરંતુ મિત્રો, આ ઉપાયનો સાચો અર્થ પૈસા અથવા ચમત્કાર મેળવવામાં નથી. જો દીવો પ્રગટાવીને આપણે બહાર કોઈને દુઃખ પહોંચાડીએ તો ભક્તિનો ભાવ અધૂરો રહી જાય છે. એટલે દીવાની સાથે પોતાના વર્તનમાં પણ પ્રકાશ લાવવાનો સંકલ્પ કરજો. ચોથું રહસ્ય, 2 લવિંગ અને નમઃ શિવાય. મિત્રો, હવે વાત કરીએ એક એવી નાની વસ્તુની જેને લઈને વિવિધ લોકમાન્યતાઓ જોવા મળે છે. લવિંગ. કેટલાક લોકો શ્રાવણના સોમવારે 2 સારી લવિંગ ભગવાન શિવને અર્પણ કરીને નમઃ શિવાયનો જાપ કરે છે. તમે પણ જો તમારી ધાર્મિક માન્યતા પ્રમાણે આ કરવાનું ઈચ્છતા હો તો સ્વચ્છ અને સારી લવિંગની જોડી ભગવાન શિવને અર્પણ કરી શકો છો. કેટલીક લોક માન્યતાઓમાં લવિંગના આવા ઉપાયને શનિ, રાહુ અને કેતુ જેવી ગ્રહ સંબંધી અડચણો સાથે પણ જોડવામાં આવે છે. પરંતુ મિત્રો, આ બાબતોને વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલા ઉપાય તરીકે નહીં, પરંતુ લોકધાર્મિક માન્યતા તરીકે સમજવી જોઈએ. જો તમને કુંડળી, ગ્રહ દોષ અથવા કોઈ ખાસ જ્યોતિષીય સમસ્યા અંગે ચિંતા હોય તો યોગી જાણકારની સલાહ લેવી વધુ સારું છે. અને સૌથી મહત્વની વાત એ છે કે લવિંગ કરતાં ભગવાનનું સ્મરણ, સારા કર્મ અને નિષ્કામ ભક્તિનું મહત્વ વધારે છે. પાંચમું રહસ્ય, મુખ્ય દ્વાર પર શુભ ચિહ્ન. હવે પાંચમી વાત તમારા ઘરના મુખ્ય દરવાજા સાથે જોડાયેલી છે. સનાતન પરંપરામાં અને સ્વસ્તિક જેવા ચિહ્નોને પવિત્ર અને શુભ પ્રતીક માનવામાં આવે છે. શ્રાવણ દરમિયાન ઘરના મુખ્ય દ્વારને સારી રીતે સાફ કરીને તમારી પરંપરા અને શ્રદ્ધા પ્રમાણે ત્યાં અથવા સ્વસ્તિકનું ચિહ્ન બનાવી શકો છો. કેટલાક પરિવારોમાં મુખ્ય દરવાજાની બંને બાજુ શુભ ચિહ્નો બનાવવાની પણ પરંપરા છે. આને માત્ર સજાવટ તરીકે ન જોતા તેને એક સારા સંકલ્પની યાદ તરીકે જુઓ. જ્યારે પણ તમે એક ચિહ્ન જુઓ ત્યારે તમને યાદ આવે કે ઘરમાં પ્રવેશ કરતા પહેલા પોતાના વિચારોને પણ સ્વચ્છ રાખવાના છે. આ ચિહ્ન બનાવીને જો તમે નમઃ શિવાયનો જાપ કરો અને પરિવારના સુખ, શાંતિ, સદ્બુદ્ધિ તથા સારા સંસ્કાર માટે પ્રાર્થના કરો તો શ્રાવણની ભક્તિનો ભાવ વધુ સુંદર બની શકે છે. તો મિત્રો, આ હતા પહેલા 5 ઉપાય. પરંતુ વાત અહીં પૂરી થતી નથી. હવે આગળના 5 ઉપાયોમાં કેટલીક એવી બાબતો છે જે પૂજા સાથે તો જોડાયેલી છે જ, પરંતુ સેવા, દાન અને આપણા ઘરના વાતાવરણ સાથે પણ સીધી રીતે જોડાયેલી છે. અને છેલ્લો ઉપાય તો
ભગવાન શિવની પૂજામાં સૌથી વધુ પ્રચલિત પવિત્ર વસ્તુ સાથે જોડાયેલો છે. એટલે જો તમને સાચે જ આ શ્રાવણમાં મહાદેવની ભક્તિનો સાચો અર્થ સમજવો હોય તો હવે આવનારો ભાગ ધ્યાનથી સાંભળજો. શ્રાવણના બાકીના 5 ઉપાય, સેવા, દાન અને મહાદેવને પ્રિય બિલ્વપત્રનું રહસ્ય. મિત્રો, હવે આપણે પહેલા 5 ઉપાય જાણ્યા. પરંતુ શ્રાવણની ભક્તિ માત્ર ઘરની સફાઈ, દીવો અથવા પૂજા પૂરતી નથી. સાચી ભક્તિ ત્યારે પૂર્ણ થાય છે જ્યારે ભગવાનનું સ્મરણ આપણા સારા કર્મો સાથે જોડાય. એટલે હવે આગળના 5 ઉપાયમાં આપણે એવી બાબતો વિશે વાત કરીશું જે આપણા ઘરની વ્યવસ્થા, ભગવાન શિવની ઉપાસના, જીવદયા અને અન્નદાન સાથે જોડાયેલી છે. છઠ્ઠું રહસ્ય, પારદ શિવલિંગ સાથે જોડાયેલી માન્યતા. મિત્રો, હવે વાત કરીએ પારદ શિવલિંગની. જો તમારા ઘરમાં પહેલેથી પારદ શિવલિંગ સ્થાપિત હોય તો શ્રાવણ મહિનામાં તમારી પરંપરા પ્રમાણે તેની શ્રદ્ધાપૂર્વક પૂજા કરી શકો છો. જળાભિષેક કરી શકો છો, ભગવાન શિવનું સ્મરણ કરી શકો છો અને નમઃ શિવાયનો જાપ કરી શકો છો. પરંપરાગત ધાર્મિક માન્યતાઓમાં પારદ શિવલિંગને વિશેષ પવિત્ર માનવામાં આવે છે અને ઘણા લોકો તેને ઘરમાં આધ્યાત્મિક વાતાવરણ માટે શુભ માને છે. પરંતુ જો તમે નવું પારદ શિવલિંગ સ્થાપિત કરવાનું વિચારી રહ્યા હો તો ઉતાવળ ન કરશો. અલગ અલગ પરંપરાઓમાં તેની સ્થાપના અને પૂજાની રીતમાં તફાવત હોઈ શકે છે. તેથી તમારી પરંપરા જાણતા જાણકાર પૂજારીની સલાહ લેવી વધુ યોગ્ય રહેશે. અને એક વાત ખાસ ધ્યાનમાં રાખજો, કોઈ પણ પૂજાની વસ્તુ તૂટી જાય અથવા ખંડિત થઈ જાય તો તેને લઈને ડરવાની જરૂર નથી. તેને લાંબા સમય સુધી ઘરમાં રાખવાને બદલે તમારી પરંપરા મુજબ યોગ્ય ધાર્મિક રીતથી તેનું નિવારણ કરવું વધુ યોગ્ય છે. સાતમું રહસ્ય, ઘરમાં બંધ પડેલી ઘડિયાળ. હવે મિત્રો, તમારા ઘરમાં એક નજર નાખજો. કદાચ કોઈ ખૂણામાં એવી ઘડિયાળ હશે જે ઘણા સમયથી બંધ છે. બેટરી પૂરી થઈ ગઈ હશે, મશીન ખરાબ થઈ ગયું હશે અથવા કદાચ તે માત્ર દેખાવ માટે રાખેલી હશે. વાસ્તુની લોક પ્રચલિત માન્યતાઓમાં બંધ ઘડિયાળને ભટકેલા સમય સાથે જોડવામાં આવે છે અને તેને ઘરમાં લાંબા સમય સુધી રાખવાનું શુભ માનવામાં આવતું નથી. વ્યવહારિક રીતે પણ જો વિચારીએ તો બિનજરૂરી અને ખરાબ વસ્તુઓ ઘરમાં રાખવાથી અવ્યવસ્થા વધે છે. એટલે આ શ્રાવણમાં ઘરની તમામ ઘડિયાળો એકવાર તપાસી લો. જે ઘડિયાળ ચાલુ થઈ શકે તેને ચાલુ કરાવો અને જે ખરાબ થઈ ગઈ હોય તથા ઉપયોગમાં ન આવતી હોય તેને યોગ્ય રીતે દૂર કરો. સાથે ઘરમાં પડેલી અન્ય તૂટેલી અને બિનજરૂરી વસ્તુઓ પર પણ એક નજર નાખજો. કેટલીકવાર આપણે જીવનમાં નવી શરૂઆત કરવા માંગીએ છીએ પરંતુ આપણા ઘરમાં જૂની અને બિનજરૂરી વસ્તુઓને જ વર્ષોથી પકડીને બેઠા હોઈએ છીએ. એટલે આ શ્રાવણમાં ઘરની અવ્યવસ્થા દૂર કરવાની શરૂઆત પણ એક સારા સંકલ્પ તરીકે કરી શકાય છે. આઠમું રહસ્ય, નંદી અને જીવસેવાનો સંદેશ. મિત્રો, હવે વાત કરીએ ભગવાન શિવના પ્રિય નંદી મહારાજ સાથે જોડાયેલી ભક્તિની. જ્યારે તમે શિવ મંદિરમાં જાઓ ત્યારે નંદી મહારાજ પ્રત્યે પણ શ્રદ્ધા અને સન્માન રાખજો. શ્રાવણ મહિનામાં શક્ય હોય તો ગાયને યોગ્ય ચારો ખવડાવી શકો છો. ગૌશાળામાં તમારી ક્ષમતા પ્રમાણે દાન કરી શકો છો અથવા મંદિરની પરંપરા મુજબ નંદી માટે યોગ્ય ચારો અર્પણ કરી શકો છો. પરંતુ અહીં એક વાત
સમજવી ખૂબ જરૂરી છે. સેવા માત્ર એટલા માટે ન કરવી કે તેના બદલામાં આપણને કોઈ લાભ મળે. કોઈ ભૂખ્યા પ્રાણીને ખવડાવવું, કોઈ જીવને નુકસાન ન પહોંચાડવું અને જરૂરિયાતમંદની મદદ કરી એ પોતે જ સારા કર્મ છે. જો દરરોજ સેવા કરવી શક્ય ન હોય તો શ્રાવણના કોઈ સોમવારે પણ પોતાની ક્ષમતા પ્રમાણે આ કાર્ય કરી શકાય છે. મહાદેવનું નામ લેતા લેતા જો આપણે જીવદયા અને કરુણા શીખીએ તો એ ભક્તિનું ખૂબ સુંદર અર્થ બને છે. 9મું રહસ્ય અન્નદાન, જે ભક્તિને સેવામાં ફેરવી દે છે. હવે મિત્રો આવી રહ્યા છીએ એવા ઉપાય પર જેને ક્યારેય નાની વાત સમજીને અવગણવો નહીં. સનાતન પરંપરામાં અન્નને ખૂબ જ પવિત્ર માનવામાં આવ્યું છે અને ભૂખ્યા વ્યક્તિને ભોજન કરાવવાનું ખૂબ પુણ્યકાર્ય માનવામાં આવે છે. આ શ્રાવણમાં જો તમારી ક્ષમતા હોય તો કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન કરાવો, ગરીબ વ્યક્તિને અન્ન આપો, ગૌશાળામાં તમારી શક્તિ પ્રમાણે સહાય કરો અથવા કોઈ ધાર્મિક સ્થળે જરૂરિયાત પ્રમાણે અન્નદાન કરો. અહીં સૌથી સુંદર વાત એ છે કે દાન કેટલું મોટું છે તે મહત્વનું નથી. તમારી ક્ષમતા પ્રમાણે કરેલું નાનું દાન પણ કોઈ માટે મોટું બની શકે છે. કોઈને એક સમયનું ભોજન કરાવવું, ભૂખ્યા વ્યક્તિને અન્ન આપવું કે જરૂરિયાતમંદ પરિવારને ખાદી સામગ્રી આપવી, આ બધું સેવા ભાવનાનો ભાગ બની શકે છે. અને મિત્રો, જ્યારે કોઈ ભૂખ્યા માણસને ભોજન મળે અને તેના ચહેરા પર સંતોષ દેખાય ત્યારે એ ક્ષણમાં તમને સમજાશે કે ભક્તિ માત્ર મંદિરમાં ભગવાનને કંઈક અર્પણ કરવાનું નામ નથી. કોઈ જરૂરિયાતમંદના જીવનમાં થોડું સુખ લાવવું પણ ભક્તિનું જ એક સુંદર સ્વરૂપ છે. એટલે આ શ્રાવણમાં મહાદેવને જળ, ફૂલ અને બિલ્વપત્ર અર્પણ કરવાની સાથે શક્ય હોય તો કોઈ ભૂખ્યા જીવને અન્ન પણ અર્પણ કરજો. 10મું અને સૌથી મહત્વનું રહસ્ય મહાદેવને પ્રિય બિલ્વપત્ર. અને હવે મિત્રો આવી ગયા છીએ આજના અંતિમ અને સૌથી મહત્વપૂર્ણ ઉપાય પર. ભગવાન શિવની પૂજાની વાત થાય અને બિલ્વપત્રનું નામ ન આવે એવું ભાગ્યે જ બને. શ્રાવણ મહિનામાં ખાસ કરીને સોમવારના દિવસે શિવલિંગ પર જળાભિષેક કર્યા પછી બિલ્વપત્ર અર્પણ કરવાની પરંપરા છે અને બિલ્વપત્ર ભગવાન શિવને અત્યંત પ્રિય માનવામાં આવે છે. જો તમે શ્રાવણના સોમવારે બિલ્વપત્ર અર્પણ કરવા માંગતા હો તો તેને શ્રદ્ધાથી અને સ્વ રીતે અર્પણ કરજો. લોક પરંપરા પ્રમાણે કાપેલું, ફાટેલું અથવા ખરાબ થયેલું બિલ્વપત્ર અર્પણ કરવાનું પાડવામાં આવે છે. બિલ્વપત્ર અર્પણ કરતી વખતે નમઃ શિવાયનો જાપ કરીને પોતાના મનની વાત મહાદેવ સમક્ષ કહી શકો છો. પરંતુ મિત્રો, હવે આ આખી વાતનું સૌથી મોટું રહસ્ય સમજી લો. મહાદેવને માત્ર બિલ્વપત્ર ચઢાવીને જો આપણે આપણા જીવનના સારા કર્મ ન કરીએ તો ભક્તિનો સાચો અર્થ અધૂરો રહી જાય છે. કોઈ વ્યક્તિ મંદિરમાં દીવો કરે પરંતુ પોતાના ઘરમાં માતા પિતાનું અપમાન કરે, ભગવાનને બિલ્વપત્ર ચઢાવે પરંતુ બહાર કોઈને દુઃખ પહોંચાડે, હર હર મહાદેવ બોલે પરંતુ પોતાના વ્યવહારમાં સત્ય અને દયા ન રાખે તો આપણે પોતાને જ પૂછવું જોઈએ કે શું આપણે મહાદેવની ભક્તિનો સાચો અર્થ સમજ્યા છીએ. મહાદેવની ભક્તિ એટલે માત્ર મંદિર સુધી જવાનું નામ નથી. મહાદેવની ભક્તિ એટલે મંદિરની બહાર પણ સારા માણસ બનીને જીવવાનો પ્રયત્ન કરવો. એટલે મિત્રો, આ શ્રાવણમાં તમે આ 10માંથી તમારી શ્રદ્ધા અને ક્ષમતા પ્રમાણે જે ઉપાય કરી શકો તે કરજો, પરંતુ તેની સાથે એક સંકલ્પ પણ કરજો કે હું શક્ય તેટલું કોઈને અન્યાય નહીં
કરું, માતા પિતાનું સન્માન કરીશ, જરૂરિયાતમંદની મદદ કરીશ, પ્રાણીઓને નુકસાન નહીં પહોંચાડું, ઘરને સ્વચ્છ રાખીશ, ખોટું બોલવાનું ઓછું કરીશ અને દરરોજ થોડો સમય ભગવાન શિવનું સ્મરણ કરીશ. કારણ કે શ્રાવણ માત્ર ભગવાન પાસે પોતાની ઈચ્છાઓ માંગવાનો સમય નથી, પરંતુ પોતાના જીવનમાં પણ થોડું પરિવર્તન લાવવાનો અવસર છે. તમે મહાદેવ પાસે સુખ માંગો છો તો કોઈના દુઃખનું કારણ ન બનશો. ધન માંગો છો તો મહેનત અને ઈમાનદારી છોડશો નહીં. પરિવારની ખુશી માંગો છો તો પરિવારના સભ્યો સાથે પ્રેમથી વર્તશો. સ્વાસ્થ્ય માંગો છો તો પોતાના શરીર અને મનની પણ કાળજી લેશો. અને મહાદેવની કૃપા માંગો છો તો તેમના નામ સાથે સારા કર્મો પણ કરશો. 2026ના ગુજરાતના શ્રાવણના 4 સોમવાર. મિત્રો, આ વર્ષે ગુજરાતમાં શ્રાવણના 4 પવિત્ર સોમવાર આવશે. પ્રથમ શ્રાવણ સોમવાર 17 ઓગસ્ટ 2026ના રોજ, બીજો 24 ઓગસ્ટ 2026ના રોજ, ત્રીજો 31 ઓગસ્ટ 2026ના રોજ અને ચોથો તથા અંતિમ શ્રાવણ સોમવાર 7 સપ્ટેમ્બર 2026ના રોજ રહેશે. આમાંથી કોઈ એક સોમવારે પણ જો તમને સમય મળે તો શાંતિથી મહાદેવની સામે બેસજો, આંખો બંધ કરજો અને થોડા સમય માટે મનને શાંત કરીને પ્રાર્થના કરજો. હે મહાદેવ, મને મારી મુશ્કેલીઓથી ભાગવાની નહીં, પરંતુ તેનો સામનો કરવાની શક્તિ આપજો. મારા ઘરમાં ધન આવે તે પહેલાં સદ્બુદ્ધિ આપજો, સુખ આવે તે પહેલાં સંતોષ આપજો અને મારી દરેક ઈચ્છા કરતાં પહેલાં સાચા માર્ગ પર ચાલવાની બુદ્ધિ આપજો. મિત્રો, કહેવાય છે કે મહાદેવ ભોળા છે, પરંતુ તેમની ભક્તિનો અર્થ ખૂબ ઊંડો છે. તેમને દેખાડો નહીં, પરંતુ સાચો ભાવ જોઈએ છે. તેમને અહંકાર નહીં, પરંતુ સમર્પણ જોઈએ છે. તેમને માત્ર મંત્રોચ્ચાર નહીં, પરંતુ સારા કર્મો પણ જોઈએ છે. એટલે આ શ્રાવણમાં તમે જે પણ કરો તેને ચમત્કારની ગેરંટી સમજીને નહીં, પરંતુ તમારી ધાર્મિક પરંપરા, શ્રદ્ધા અને સારા સંકલ્પના ભાગરૂપે કરજો. સાચી ભક્તિ એ છે જેમાં ભગવાનનું નામ આપણા વર્તનમાં પણ દેખાય. તો મિત્રો, હવે વિડીયો પૂરો કરતા પહેલાં તમે પણ તમારા મનમાં તમારી કુળદેવી માતાનું સ્મરણ કરજો. જો તમને યોગ્ય લાગે તો કોમેન્ટ બોક્સમાં તમારી કુળદેવી માતાનું નામ જરૂર લખજો. કદાચ તમારી એક કોમેન્ટ કોઈ બીજા ભક્તને પણ પોતાની પરંપરા અને ભક્તિ સાથે જોડાવાની પ્રેરણા આપી શકે છે. અને જો તમે અમારી ચેનલ પર નવા હો અને તમને આવા શ્રાવણ મહાદેવ ભક્તિ વાસો અને ધાર્મિક જાણકારીથી ભરેલા વિડીયો પસંદ આવતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક પણ કરજો, જેથી અમે આવી જ રસપ્રદ અને ભક્તિપૂર્ણ માહિતી સાથે ફરીથી તમારી સામે આવી શકીએ. ભગવાન ભોળેનાથ તમામ મિત્રો અને તેમના પરિવારના જીવનમાં સુખ, શાંતિ, સદ્બુદ્ધિ અને સમૃદ્ધિ આપે. સૌના ઘરમાં હંમેશા પ્રેમ અને આનંદ જળવાઈ રહે અને દરેક વ્યક્તિને મુશ્કેલીઓનો સામનો કરવાની શક્તિ મળે એવી મહાદેવને હૃદયપૂર્વક પ્રાર્થના. તો મિત્રો, હવે ફરી મળીશું એક નવા વિડીયો અને નવી વાત સાથે. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.